નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ફિઝિક્સ ઇન મિનિટ્સ. આજનો ટૉપિક શું છે એ તો તમને ખબર પડી જ ગઈ હશે. કાલે મેં કીધું હતું કે આપણે સરપ્રાઇઝ રાખીએ છીએ. આજનો ટૉપિક વિદ્યાર્થીઓ છે પ્રોજેક્ટાઇલ મોશન, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિને લઈને ઘણા જ બધા વિદ્યાર્થીઓને તકલીફ થતી હોય છે તે પ્રશ્નોને ઉકેલવામાં, તેના સૂત્રો યાદ રાખવામાં. તો મેં આજે વિદ્યાર્થીઓ એક પોસ્ટ પણ પહેલાં કરી દીધી હતી કે યુટ્યુબમાં આજે આપણે પ્રક્ષિપ્ત ગતિ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, તો દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે તે તેના સૂત્રોને જોઈને વિડીયો સાથે જોડાય, જેથી તે લોકોને એવું ન થાય કે આ સૂત્ર ક્યારે આવ્યું હતું. તો આવો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ પ્રક્ષિપ્ત ગતિનો પહેલો જ એમસીક્યુ. એમસીક્યુ એમ કહેવાયું છે કે પ્રક્ષિપ્ત ગતિમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે શું અચળ હોય. પ્રક્ષિપ્ત ગતિ જ્યારે થતી હોય તેના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે શું અચળ હોય. ચાર ઓપ્શન છે: સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, ડીવી બાય ડીટી કે ડી સ્ક્વેર વી બાય ડીટી સ્ક્વેર. તો વિદ્યાર્થીઓ પ્રક્ષિપ્ત ગતિની અંદર દાખલા તરીકે કોઈ એક વસ્તુને યુ ઝડપથી ફેંકવામાં આવે તો તમને ખબર છે તે કે સમક્ષિતિજ સાથે કંઈક ખૂણો થીટા બનાવીને ગતિ કરે છે. પ્રક્ષિપ્ત ગતિનો જે ગતિપથ હોય છે તે પરવલયકાર હોય છે, તે આપણને ખબર છે. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નની અંદર બિંદુ આપણે લઈ લઈએ. દાખલા તરીકે આ છે બિંદુ એ અને આ છે બિંદુ બી. કારણ કે પ્રશ્નમાં શું કીધું છે કે પ્રક્ષિપ્ત ગતિમાં કોઈ પણ બે બિંદુઓ, ચલો આપણે આ બે બિંદુઓ પસંદ કરી લીધા. તો વિદ્યાર્થીઓ તમને શું લાગે છે કે જ્યારે વસ્તુ એ પર પહોંચે અને ત્યાંથી ગતિ કરતી કરતી બી પર પહોંચે અને ત્યાંથી ગતિ કરતી કરતી મહત્તમ ઊંચાઈએ પહોંચે, તો આપણને ખબર છે ક્રમશઃ જેમ જેમ વસ્તુ ઉપર જાય તેમ તેમ તેના વેગમાં શું થતો જાય? ઘટાડો થતો જાય. વેગમાં શું થતું જાય? ઘટાડો. અને પછી ત્યાંથી નીચે આવેલા તેના વેગમાં વધારો થઈ જાય. આનો મતલબ ઉપર જતાં જતાં વેગ ઘટે 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 અને પછી ત્યાંથી આવતા આવતા વેગ વધે 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 વધે. આનો મતલબ જો હું આ બે બિંદુઓ વચ્ચે સરેરાશ વેગ લઉં, જો હું આ બે બિંદુઓ વચ્ચે સરેરાશ વેગ શોધું અથવા બી અને સી વચ્ચે સરેરાશ વેગ શોધું, તો શું વિદ્યાર્થીઓ આપણને સરખો મળશે? નહીં મળે વિદ્યાર્થીઓ. કારણ કે એ આગળથી વેગ આગળ જતાં જતાં બી આગળ શું થતો જાય છે? ઘટતો જાય છે. અને રકમમાં શબ્દ વપરાયો છે કોઈ પણ બે બિંદુઓ. તો વિદ્યાર્થીઓ કોઈ પણ બે બિંદુઓ તમે પ્રક્ષિપ્ત ગતિના લઈ લો તો તે બે બિંદુઓ વચ્ચે સરેરાશ વેગ અચળ ન હોય. કારણ કે પ્રક્ષિપ્ત ગતિમાં પહેલાં ઘટતા વેગ સાથે ગતિ થાય છે અને પછી વધતા વેગ સાથે ગતિ થાય છે. એટલે વિદ્યાર્થીઓ સરેરાશ વેગ નહીં આવે. અને સરેરાશ વેગનું મૂલ્ય તો ઝડપ હોય છે. જો વેગ જ બદલાતો હોય એનો મતલબ વિદ્યાર્થીઓ વેગનું મૂલ્ય એટલે કે ઝડપ બી દરેક બે બિંદુઓ વચ્ચે બદલાતી મળશે. તો કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યાર્થીઓ સરેરાશ ઝડપ પણ અચળ નહીં હોય. હવે વાત કરીએ ડીવી બાય ડીટીને. તો આપણને ખબર છે વિદ્યાર્થીઓ વેગમાં થતો ફેરફારનો સમય દર આપણને પ્રવેગ આપે છે. વેગમાં થતા ફેરફારનો સમય દર વિદ્યાર્થીઓ આપણને પ્રવેગ આપે છે. અને ડીવી બાય ડીટી એટલે કે વિદ્યાર્થીઓ જી કહેવાય, ગુરુત્વ પ્રવેગ. પ્રક્ષિપ્ત ગતિ તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં થતી ગતિ છે. તો વિદ્યાર્થીઓ જી તો દરેક બિંદુએ અચળ હોય, વસ્તુ કોઈ પણ સ્થાને કેમ ના હોય? જી તો અચળ હોય. તો યસ વિદ્યાર્થીઓ, કોઈ પણ બે બિંદુઓ વચ્ચે જ્યારે તમે જી શોધવા જશો તો જી તમને અચળ જ દેખાશે. તો ડીવી બાય ડીટી બરાબર જી. આ વસ્તુ વિદ્યાર્થીઓ કેવી રહેવાની છે? અચળ રહેવાની છે. ત્યારબાદ છેલ્લા ઓપ્શનની વાત કરી લઈએ, ડી સ્ક્વેર વી બાય ડીટી સ્ક્વેર. તો વિદ્યાર્થીઓ આપણને ડીવી બાય ડીટી, આ ડીવી બાય ડીટી કેટલો મળ્યો? જી. અને જી એક કેવી વસ્તુ છે? જી એક અચળ છે. આનું ફરી વિકલન કરો. આનું ફરી વિકલન કરીએ તો ડી સ્ક્વેર વી બાય ડીટી સ્ક્વેર બરાબર આ અચળનું વિકલન શું થાય? 0. તો વિદ્યાર્થીઓ 0 બી તો દરેક કોઈ પણ બે બિંદુઓ વચ્ચે અચળ જ કહેવાય. તો વિદ્યાર્થીઓ આ કિસ્સામાં સી અને ડી આ બંને પદ વિદ્યાર્થીઓ અચળ રહેવાના છે. આઈ હોપ તમને આ પ્રશ્નમાં બહુ જ ખબર પડી છે. અને આવા જે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે એવું આપણે મગજમાં ન રાખતા કે પરીક્ષામાં નથી પૂછાતું. ઓપ્શનમાં તમને 4 ઓપ્શનમાં આપી દે, એ બી કે સી ડી કે એડી કે બીડી. તો વિદ્યાર્થીઓ બે ઓપ્શન એની અંદર સાચા હોઈ શકે. તો એ રીતે આપણે વિદ્યાર્થીઓ તેમાં ટીક કરવાનું હોય. આજના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ તમે ડાયરેક્ટ સામે જવાબ નહીં આપી શકો. કારણ કે જે પહેલાં હું પ્રશ્ન લેતો હતો તે પ્રશ્નો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા લેતો હતો. એનો મતલબ એવું નહીં કે આજના એમસીક્યુ તમને નહીં આવડે, પણ આજના એમસીક્યુમાં તમે ડાયરેક્ટ હું પ્રશ્ન મૂકીશ ને તેની પહેલાં જવાબ આપવા માટે કદાચ અસક્ષમ રહેશો. આપી શકો તો ખૂબ જ સારું છે. તો આવો વિદ્યાર્થીઓ આગળ એક બીજો એમસીક્યુ જોઈએ છે.
તો વિદ્યાર્થીઓ, આ પ્રશ્નની અંદર શું કહેવાયું છે કે એક બિલ્ડિંગ છે, તે બિલ્ડિંગની ટોચ પરથી વિદ્યાર્થીઓ V1 અને V2 વેગથી બે વસ્તુઓને આ રીતે સમક્ષિતિજ દિશામાં છોડી દેવામાં આવે છે. બિલ્ડિંગ પરથી આમ સમક્ષિતિજ દિશામાં, ઉપર કે નહીં, નીચે બી નહીં, સમક્ષિતિજ દિશામાં છોડી દેવામાં આવે છે. અને V1 જે છે, પહેલી વસ્તુનો વેગ V1 જે છે તે બીજી વસ્તુ કરતાં વધારે છે. તો પ્રશ્ન છે કે કઈ વસ્તુ જમીન પર પહેલી હિટ કરશે? બંનેમાંથી કઈ વસ્તુ જમીન પર આવીને પહેલી અથડાશે? તો વિદ્યાર્થીઓ, આ કિસ્સામાં તમે જુઓ કે બે વસ્તુઓ જે છે તે બે વસ્તુ અલગ અલગ વેગથી આગળ કે પાછળ બે સ્થાને પડવાની છે, પણ આ બંનેમાંથી કઈ વસ્તુ જમીન પર પહેલી અથડાશે તેનો જવાબ આપણે આપવાનો છે. તો તમારી પાસે ઓપ્શન છે કે V1 વેગવાળી વસ્તુ, V2 વેગવાળી વસ્તુ બંને સાથે જ પહોંચશે કે દળ પર આધાર રાખે છે. તો વિદ્યાર્થીઓ, તમને ખબર હોવી જોઈએ, આપણે સમય શોધવો પડે. જો સમય શોધી લઈએ તો જવાબ આવી જાય કે આ પહેલી પહોંચશે અને આ પછી પહોંચશે. તો આપણને ખબર છે કે પ્રક્ષિપ્ત બિંદુથી જ્યારે કોઈ વસ્તુને છોડી અને તે નીચે આવે તો તે સમયને વિદ્યાર્થીઓ ઉડ્ડયનનો સમય કહે છે. ઉડ્ડયનનો સમય યાદ કરો, જૂની મેમરી. ક્વિક રિવિઝનમાં બધા જ સૂત્રો હું લઈ ચૂકેલો છું. તો વિદ્યાર્થીઓ, ઉડ્ડયનનો સમય જે હોય તે વિદ્યાર્થીઓ 2 અહીંયા આગળ હંમેશા તે y દિશાના વેગ પર આધાર રાખે, છેદમાં શું આવી જાય? g. તમને લોકોને ખબર હોવી જોઈએ, ઉડ્ડયનનો સમય હંમેશા વિદ્યાર્થીઓ y દિશાના પ્રારંભિક વેગ પર આધાર રાખે. 2 ગુણ્યા y દિશાનો પ્રારંભિક વેગ છેદમાં g. યાદ કરો પેલું સ્ટાન્ડર્ડ સૂત્ર 2u sin θ છેદમાં g. u sin θ શું છે? u sin θ y દિશાનો પ્રારંભિક વેગ હોય. ઉડ્ડયનના સમયમાં હંમેશા y દિશાનો પ્રારંભિક વેગ આવે. પણ વિદ્યાર્થીઓ, પ્રારંભિક વેગ તો બંનેનો x અક્ષ પર છે. પ્રારંભિક વેગ તો બંનેનો x અક્ષ પર છે. બંનેને સમક્ષિતિજ દિશામાં ફેંકીએ છીએ. બંનેનો જે શિરોલંબ દિશામાં એટલે કે y અક્ષ પર તો વેગ જ નથી, અને ઉડ્ડયનના સમયમાં તો y અક્ષ પરનો પ્રારંભિક વેગ લેવો પડે. આનો મતલબ આ જે બંને વસ્તુઓ છે તે બંને વસ્તુઓ વિદ્યાર્થીઓ, બંને વસ્તુઓનો y અક્ષ પરનો વેગ ના હોવાથી આ જે સમય છે તે બંને માટે કેવો રહેશે? સરખો રહેશે. આનો મતલબ તે બંને એક સાથે જમીન પર હિટ થશે. વિદ્યાર્થીઓ, ઘણા લોકોના મગજમાં ક્લિક થયું હશે કે જેનો વેગ વધારે હોય, જેનો વેગ ઓછો હોય, તો એ બધી વસ્તુ આમાં છે નહીં. સૂત્રો તમે બધા બહુ આન્સર તમે સૂત્રોની મદદથી જ આપી શકો છો, એટલે બધા સૂત્રોને પ્રક્ષિપ્ત ગતિમાં ખાસ યાદ રાખજો. આવો વિદ્યાર્થીઓ, આગળ એક આપણે બીજો MCQ જોઈએ છે. તો વિદ્યાર્થીઓ, આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર જુઓ શું કહેવાયું છે કે પ્રક્ષિપ્ત ગતિમાં જે વેગ હોય એ વેગ એ પ્રવેગને લંબ હોય હંમેશા. બીજું ઓપ્શન છે વેગ પ્રવેગને લંબ હોય ક્યારેય નહીં. ત્રીજામાં વેગ પ્રવેગને લંબ હોય એક જ વાર, અને ચોથામાં વેગ પ્રવેગને લંબ હોય 2 વાર. આ રીતનો પ્રશ્ન છે. બહુ સારો પ્રશ્ન કહેવાય. આવા પ્રશ્નો તો નીટમાં ખાસ પૂછાય છે. તો વિદ્યાર્થીઓ, જો જોઈએ કે અહીંથી જો તમે કોઈ એક વસ્તુને ફેંકો u જેટલા વેગથી, તો આપણને ખબર છે થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેનો જે ગતિપથ હોય છે તે પરવલયકાર હોય છે. કેવો હોય છે વિદ્યાર્થીઓ? પરવલયકાર. હવે તમે યાદ કરો કે આ યુના જો બે ઘટકો લઈ લઈએ તો આ બાજુ આવે u cos θ અને આ બાજુ વિદ્યાર્થીઓ આવે u sin θ. અથવા જો આવું ન કરવું હોય, ઘટકો ન પાડવા હોય, તો કોઈ પણ બિંદુએ વેગ તેના સ્પર્શકની દિશામાં હશે. કોઈ પણ બિંદુએ વેગ તેના સ્પર્શકની દિશામાં હશે. કોઈ પણ બિંદુએ વેગ તેના સ્પર્શકની દિશામાં હશે. અને વિદ્યાર્થીઓ, એ એટલે ગુરુત્વ પ્રવેગ, જે હંમેશા નીચે તરફ લાગે. તો વિદ્યાર્થીઓ, જ્યારે આ જગ્યાએ હોય, આ જગ્યાએ, તો આ જગ્યાએ ગુરુત્વ પ્રવેગ g નીચે લાગે છે. આ જગ્યાએ પણ ગુરુત્વ પ્રવેગ g નીચે લાગે. આ જગ્યાએ પણ ગુરુત્વ પ્રવેગ g નીચે લાગે. અહીંયા પણ ગુરુત્વ પ્રવેગ g છે. તો ગુરુત્વ પ્રવેગ તો વિદ્યાર્થીઓ હંમેશા નીચેની તરફ જ લાગે છે. તમે જ તમારી આંખે જોઈ લો કે તમને આ સમગ્ર પ્રક્ષિપ્ત ગતિમાં વેગ અને પ્રવેગ શું લંબ દેખાય છે? નથી દેખાતા. એક વાર દેખાય છે, 2 વાર દેખાય છે. તો વિદ્યાર્થીઓ, તમે મહત્તમ બિંદુ જુઓ, સૌથી ટોચનું બિંદુ જુઓ, તો આ સૌથી ટોચના બિંદુએ જે વેગ અને પ્રવેગ એક જ વાર વિદ્યાર્થીઓ લંબ થાય છે, તો આ કિસ્સામાં વિદ્યાર્થીઓ સી ઓપ્શન એ તેનો સાચો જવાબ આવે. આઈ હોપ તમે લોકો આ પ્રશ્નને સમજવામાં સક્ષમ રહ્યા છો. હાલાકી કશું છે નહીં, પણ વિદ્યાર્થીઓ પ્રક્ષિપ્ત ગતિનું સમગ્ર પિક્ચર આપણા મગજમાં બિલકુલ હોવું જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ વિદ્યાર્થીઓ.
તો જુઓ વિદ્યાર્થીઓ, એક બીજો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન તમારી સામે આવ્યો. પ્રશ્ન એમ છે કે એક જ પ્રક્ષિપ્ત બિંદુ પાસેથી ત્રણ અલગ અલગ વસ્તુઓ એ, બી અને સીને 30 ડિગ્રી, 45 ડિગ્રી અને 60ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઠા. આ ત્રણ વસ્તુઓને વિદ્યાર્થીઓ અલગ અલગ કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે? સમાન ઝડપથી. કોઈની જોડે અત્યાચાર નહીં થયો, ત્રણને વિદ્યાર્થીઓ સમાન ઝડપ આપેલી છે. સમાન ઝડપથી ઠા ત્રણ વસ્તુઓને એક જ સ્થાનેથી અલગ અલગ ખૂણે વિદ્યાર્થીઓ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો આપણે અવધિ શોધવાની છે. શું ત્રણેયની અવધિ સમાન હશે, બેની સમાન હશે, આનાથી ઓછી હશે? એટલે આ 4 ઓપ્શનમાંથી શું સાચું છે આપણે ખબર પાડવાની છે. વિદ્યાર્થીઓ, પ્રશ્ન બહુ સારો કહેવાય. તો આપણે પહેલાં અવધિનું સૂત્ર યાદ કરીએ. તો અવધિનું સૂત્ર શું છે? અવધિનું સૂત્ર છે R બરાબર વિદ્યાર્થીઓ u² sin 2θ ડિવાઇડેડ બાય g. હવે u અને g તો અચળ છે અને જો સમાન ઝડપ આપી છે ને, તો u અને g અચળ છે, પણ થીટા અલગ અલગ છે. એટલે દરેક કિસ્સા માટે r તો વિદ્યાર્થીઓ અલગ અલગ આવવાનો જ છે. એટલે RA બરાબર RB બરાબર RC આવશે. આ વસ્તુ તો પહેલાં જ ખોટી થઈ ગઈ, કારણ કે થીટા અલગ અલગ હોવાથી વિદ્યાર્થીઓ અવધિ દરેકની અલગ અલગ આવવાની છે. દરેકની વિદ્યાર્થીઓ અવધિ અલગ અલગ આવવાની છે. આ કિસ્સામાં હવે આપણે જો જોઈએ તો આ કિસ્સાની અંદર આપણે સૂત્રો મૂકીને જો પ્રયત્ન કરીએ તો જોઈએ શું થાય છે. ચલો, RA માટે વિદ્યાર્થીઓ આ u²/g તો અચળ જ છે. sin 2θ, તેના માટે થીટા કેટલો છે? તેના માટે થીટા છે 30 ડિગ્રી. 30 ડિગ્રી એટલે 30 ગુણ્યા 2 60. તો sin 60નું મૂલ્ય √3/2. આ થઈ ગયું સમીકરણ નંબર 1. બીજાની વાત કરીએ તો RB બરાબર વિદ્યાર્થીઓ તે થઈ જશે u²/g અને sin 2θ, તેના માટે થીટા કેટલો છે? 45. તો 45 ગુણ્યા 2 90 અને sin 90ની કિંમત વિદ્યાર્થીઓ 1 હોય છે. તો આ 1 થઈ ગયું, આ સમીકરણ નંબર 2. અને વિદ્યાર્થીઓ RC બરાબર u² ડિવાઇડેડ બાય g અને અહીંયા થીટાની કિંમત જો 60 મૂકીએ તો sin 60 ગુણ્યા 2 એટલે sin 120. sin 120 વિદ્યાર્થીઓ cos 30નો સમતુલ્ય હોય. તો 90 + 30થી ગણિતવાળા તો આરામથી સમજી જશે. તો sin 120 એ cos 30 થાય. sin 120 cos 30 થાય અને cos 30ની કિંમત વિદ્યાર્થીઓ √3/2 હોય છે. તો શું થઈ ગઈ? આ પણ √3/2. આ થઈ ગયું સમીકરણ નંબર 3. તો તમે જુઓ, RA અને RC સરખા આવ્યા અને RB અલગ આવ્યો, એટલે ત્રણે અલગ છે. આ ઓપ્શન બી હટી ગયું. હવે શું છે? RA અને RC સરખા આવ્યા, તો RA અને RC સરખા આવ્યા અને RB સાથેનો સંબંધ જોઈએ તો વિદ્યાર્થીઓ આ √3 એટલે 1.73. 1.73 ભાગ્યા 2 એટલે 0. સમથિંગ થાય અને આની પાસે તો 1 છે. આનો મતલબ RA અને RC આ બંને સરખા છે પણ RB કરતાં નાના છે. એટલે વિદ્યાર્થીઓ બી ઓપ્શન જે છે એ તેનો સાચો જવાબ આવે છે. ને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. આવો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જો વિદ્યાર્થીઓ, આ એક પ્રશ્ન છે કે પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનું સમીકરણ y બરાબર 12x - 3/4x² છે તથા તેનો સમક્ષિતિજ વેગ આપેલો છે 3 મીટર/સેકન્ડ. તો તેની અવધિ r શોધવાની છે. વિદ્યાર્થીઓ, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. અવધિ શોધવાની છે. સમજવાની કોશિશ કરીએ કે જો u વેગથી ફેંકવામાં આવે આ રીતે તો તે આ પરવલય આરે ગતિ કરે. આ બિંદુના યામ તો વિદ્યાર્થીઓ 0 0 જ હોવાના. પ્રક્ષિપ્ત બિંદુને વિદ્યાર્થીઓ 0 0 લઈ શકાય. અને એ જ વસ્તુ જ્યારે ઉડીને અહીં પડે તો વિદ્યાર્થીઓ આ એક્સમાં જે અંતર કાપ્યું તે જ અવધિ હોય, પણ વાયમાં અંતર શું થાય? 0, કારણ કે તે ઉડીને ફરી પાછો જમીન પર આવે છે. એટલે વિદ્યાર્થીઓ વાય આમ 0 થઈ જાય. આનો મતલબ અવધિ શોધવા માટે કે એક્સ બરાબર શું મૂકવો પડે? r. આ એક્સ બરાબર r મૂકો અને વાય બરાબર 0 મૂકો તો વિદ્યાર્થીઓ તમને અવધિ મળી જાય. તો આપણને જે સમીકરણ આપ્યું છે તેમાં વાયની કિંમત 0 મૂકવું તો અવધિ મળે, કારણ કે વસ્તુ ઉડીને જમીન પર પાછી આવે, વાય 0 થાય તો r મળે વિદ્યાર્થીઓ. તો આ 0 બરાબર કેટલા થઈ જશે? 12 અને એક્સની જગ્યાએ વિદ્યાર્થીઓ r - 3/4 આ થઈ જશે r². તો માટે થઈ જશે આ 12r બરાબર 3/4 × r². તો r થી r વિદ્યાર્થીઓ કેન્સલ થાય. આ 3 થી 12 જાય તો 4 અને 4 × 4 16. તો અવધિ બરાબર વિદ્યાર્થીઓ 16 મીટર તેનો જવાબ આવે છે. આ 16 મીટર વિદ્યાર્થીઓ તેનો જવાબ આવે.
પ્રારંભિક જોવા પર તો આપણને એવું લાગે કે આ પ્રશ્નમાં ગતિપથનું સમીકરણ ને આ બધું શું આપ્યું છે, આપણે કઈ રીતે આગળ વધીએ. પણ વિદ્યાર્થીઓ શાંતિથી પ્રક્ષિપ્ત ગતિનું જો તમે વિચાર કરો તો તમને ખબર પડી જાય કે અવધિ શોધવી હોય તો x બરાબર r થાય અને વસ્તુ ઉડીને જમીન પર આવે એટલે y બરાબર 0 થાય. આ બે વાક્યો આ પ્રશ્નને ઉકેલવા માટેના બ્રહ્માસ્ત્ર કહેવાય. આવો વિદ્યાર્થીઓ આગળ વધીએ છીએ એક નવા MCQ સાથે. તો સ્ટુડન્ટ્સ, બહુ જ મસ્ત પ્રશ્ન તમારી સામે લઈને આવેલો છું. બહુ જ મજા આવશે આ પ્રશ્નને શીખવામાં કે કણનો પ્રારંભિક વેગ આપણને આપેલો છે u સદિશ. કયો વેગ છે? પ્રારંભિક વેગ. u સદિશ બરાબર i કેપ વત્તા 2j કેપ મીટર પર સેકન્ડ. તો કણના ગતિપથનું સમીકરણ આ ચારમાંથી કયું છે? કણના ગતિપથનું સમીકરણ કયું છે? આ ગતિપથનું સમીકરણ. આવા પ્રશ્નો આવે ને ત્યારે વિદ્યાર્થીઓ 100% કન્ફ્યુઝ થાય છે કે શું કરી શકીએ. વિદ્યાર્થીઓ તમે જુઓ તો આ જે u સદિશ છે, આ જે u સદિશ છે તેને આ રીતે લખી શકાય x અક્ષ પરનો પ્રારંભિક વેગ i કેપ વત્તા y અક્ષ પરનો પ્રારંભિક વેગ j કેપ, કારણ કે આ પ્રારંભિક વેગ છે. તો વિદ્યાર્થીઓ આપણને જો આપણે પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ દોરીને સમજવાની કોશિશ કરીએ તો આ u હોય અને આ થીટા હોય તો આ બાજુ કયો ઘટક આવે વિદ્યાર્થીઓ? u cos થીટા. આ u cos થીટા તો ux થાય. આ u cos થીટા શું હોય? u cos થીટા સમક્ષિતિજ દિશાનો પ્રારંભિક વેગ જે ux થાય, કારણ કે આ પ્રારંભિક વેગ છે. તે જ રીતે વિદ્યાર્થીઓ આ y દિશાની વાત કરીએ તો આ થાય u sin થીટા. તો આ u sin થીટાને વિદ્યાર્થીઓ શું કહેવાય? uy. અને આ રીતે તે ગતિ કરે છે. તો વિદ્યાર્થીઓ ux ની કિંમત તો આપણને મળી ગઈ. જુઓ ux ની કિંમત તો અહીંયા 1 થશે. તો ux બરાબર વિદ્યાર્થીઓ 1 મીટર પર સેકન્ડ. અને અહીંયા આગળ આ uy ની કિંમત કેટલી છે? તો uy ની કિંમત છે વિદ્યાર્થીઓ 2 મીટર પર સેકન્ડ. અને આ ux એ આપણો u cos થીટા કહેવાય અને uy એ વિદ્યાર્થીઓ u sin થીટા કહેવાય. હવે વિદ્યાર્થીઓ ગતિપથનું સમીકરણ મેળવવાનું છે. ગતિપથનું સમીકરણ યાદ છે તમને? પ્રક્ષિપ્ત ગતિના ગતિપથનું સમીકરણ શું હોય? સમીકરણ હોય વિદ્યાર્થીઓ y બરાબર x tan થીટા -1/2 gx સ્ક્વેર છેદમાં u સ્ક્વેર cos સ્ક્વેર થીટા. આમાં જોઈતા જો બધા જ પદોને તમે મૂકી દીધો તો તમારો જવાબ આવી ગયો. ચલો x કેટલો થાય? tan થીટા. તો tan થીટા એટલે વિદ્યાર્થીઓ જો આ બેનો ગુણોત્તર લઈ લો, આમ ઉલટો ગુણોત્તર લઈ લો તો u થી u જાય તો sin થીટા છેદમાં cos થીટા એટલે tan થીટા એટલે 2/1 એટલે આ થઈ જાય વિદ્યાર્થીઓ 2. -1/2 g નું મૂલ્ય કેટલું હોય? 10. આ x સ્ક્વેર છેદમાં u cos થીટાનો વર્ગ. તો u cos થીટા તો 1 છે તો 1નો વર્ગ તો વિદ્યાર્થીઓ 1 જ થાય. તો આના પરથી y બરાબર વિદ્યાર્થીઓ 2x - 5x સ્ક્વેર આનો જવાબ આવે. y બરાબર 2x - 5x સ્ક્વેર આનો જવાબ આવે. છે ને વિદ્યાર્થીઓ? ફેન્ટાસ્ટિક ક્વેશ્ચન. અને શીખવા મળ્યું ને ઘણું બધું આ પ્રશ્નથી. તો વિદ્યાર્થીઓ ગતિપથના આવા પ્રશ્નો આવે, ડરવાનું નહીં, શાંતિથી પ્રક્ષિપ્ત ગતિનું નોલેજ લગાડવાનું અને આગળ વધવાનું. મારો તમારી સામે આ સિરીઝ બનાવવાનો જે મેઇન એમ છે તે એ જ છે કે તમે આનાથી વિદ્યાર્થીઓ, હું એવું બિલકુલ નહીં કહું કે મારા વિડીયોઝ જોઈને તમારું સિલેક્શન 100% થઈ જશે. એવું બિલકુલ હું કહેવા પણ નથી માંગતો અને એવું મારે કહેવું પણ ન જોઈએ. વિદ્યાર્થીઓ મહેનત તમારી હોય. હું માત્ર તમને થોડું ઘણું જૂનું યાદ કરાવવાની કોશિશ કરું છું. કદાચ મારા દ્વારા શીખવાડેલા પ્રશ્નોમાંથી અથવા થિયરીમાંથી તમારા 3-4 બી MCQ જો સાચા પડી ગયા તો હું મારી જાતને જ ધન્યવાદ કહીશ. તમે લોકો મને ધન્યવાદ કહો કે નહીં એ મને નહીં ખબર, પણ હું મારી જાતને વિદ્યાર્થીઓ બહુ પ્રાઉડ ફીલ કરીશ, બહુ પ્રાઉડ ફીલ કરીશ જો તમારા પ્રશ્નો સાચા પડી જાય છે તો. બરાબર વિદ્યાર્થીઓ? તો આ પ્રશ્ન તમારી સામે મેં રજૂ કર્યો. અને બીજું કે આજે હું સિરીઝ બનાવી રહ્યો છું વિદ્યાર્થીઓ, તે બધા જ મિત્રોને શેર કરો. આઈ થિંક ગુજરાતમાં, આખા ગુજરાતમાં તમે યુટ્યુબ પર સર્ચ કરજો, કોઈ પણ એવી ચેનલ, એક પણ ચેનલ તમને વિદ્યાર્થીઓ એવી નહીં દેખાય કે જેમાં 11th ક્લાસનો સમગ્ર સિલેબસ જેઈ અને નીટ લેવલનો તે લોકોએ ફ્રી મૂકેલો હોય. ફ્રી શું, ભણાયેલો બી હોય. ફ્રીની વાત તો અલગ છે, ભણાયેલો બી હોય તમને એવો એક બી વિડીયો નહીં દેખાય વિદ્યાર્થીઓ. હું ફક્ત તમારા માટે જ મહેનત કરી રહ્યો છું. તમે આ બધા જ વિડીયોને સ્પ્રેડ કરી દો ઓલ ઓવર ગુજરાતમાં. તમારા જેટલા બી ફ્રેન્ડ્સ હોય બીજી સ્કૂલના, તે બધાને વિદ્યાર્થીઓ આ તમે MCQsના એટલે કે આ ચેનલમાં જોડાવા માટેનું કહો. આવો વિદ્યાર્થીઓ આગળ વધીએ છીએ બીજા MCQ સાથે. તો જુઓ વિદ્યાર્થીઓ, આ પ્રશ્નમાં શું કહેવાયું છે જુઓ
કે h ઊંચાઈની બિલ્ડિંગ પરથી શિરોલંબ સાથે, શબ્દ જોજો, h ઊંચાઈની બિલ્ડિંગ પરથી શિરોલંબ સાથે 60ના કોણે વસ્તુ પ્રક્ષિપ્ત કરવામાં આવે તો શિરોલંબ વેગ ખાલી જગ્યા વધે ઘટે અચળ રહે, પહેલાં ઘટે ને પછી વધે. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન બહુ સહેલો છે, પણ મને લાગ્યું કે તમને શીખવાડવા જેવો છે કે આ રીતે બિલ્ડિંગ પરથી એક વસ્તુને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે યુ વેગથી શિરોલંબ સાથે. વિદ્યાર્થીઓ આ શિરોલંબ સાથે કેટલા ખૂણે? 60ના કોણે. તો યુનો આ બાજુ કયો ઘટક થઈ જાય? યુનો આ બાજુ ઘટક થઈ જશે વિદ્યાર્થીઓ, તે થઈ જશે યુ cos 60. ખૂણાની બાજુમાં cos આવે અને આ બાજુ ઘટક થઈ જશે વિદ્યાર્થીઓ યુ sin 60. તો આ જે વસ્તુ છે તે આ રીતે વિદ્યાર્થીઓ ગતિ કરીને જમીન પર પાછી પડે છે. આ સ્ક્રીનની બહાર તો નથી જતી રહ્યો ને વિડીયો? સ્ક્રીનની બહાર ઓકે, થોડોક ઉપર જઈ રહ્યો છે, ઇટ્સ ઓકે, પણ તમે સમજી ગયા હશો. તો વિદ્યાર્થીઓ આમાં આપણને કીધો છે કે શિરોલંબ વેગનું શું થાય? આ શિરોલંબ વેગનું શું થાય? યુ cos 60નું. તો આપણને ખબર છે કે જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ મહત્તમ ઊંચાઈએ, વિદ્યાર્થીઓ મહત્તમ ઊંચાઈએ માત્ર એક જ વેગ હોય. કયો? સમક્ષિતિજ. ખબર છે ને? પ્રક્ષિપ્ત ગતિમાં વિદ્યાર્થીઓ મહત્તમ ઊંચાઈએ માત્ર એક જ વેગ હોય અને તે બી છે સમક્ષિતિજ. આ જે શિરોલંબ વેગ છે તે ઘટતા ઘટતા શું થઈ ગયો હોય? 0. આનો મતલબ આ યુ cos 60 ઘટતા 0 થઈ ગયો. આનો મતલબ ઘટે છે અહીં સુધી ઘટે છે અને પછી નીચે આવતા વધે છે. આનો મતલબ વિદ્યાર્થીઓ શિરોલંબ દિશાનો વેગ ઉપર જતા ઘટે છે અને પછી નીચે આવતા વધે છે. આ ખૂણા આ તે તો બધું ખાલી કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે. વિદ્યાર્થીઓ શિરોલંબ દિશાનો વેગ હંમેશા યાદ રાખજો, ઉપર જતા ઘટે અને ફરી ઉપરથી નીચે આવતા વધે છે. તો પહેલાં વિદ્યાર્થીઓ ઘટે અને ત્યારબાદ વિદ્યાર્થીઓ વધે છે. આવો એક નવો MCQ જોઈએ છે વિદ્યાર્થીઓ. બહુ જ મજેદાર પ્રશ્ન. આ પ્રશ્ન પણ વિદ્યાર્થીઓ બહુ સારો છે કે 20 મીટર ઊંચાઈની બિલ્ડિંગ પરથી એક યુ વેગથી એક વસ્તુને સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. તો આ જે વસ્તુ છે તે આ રીતે ગતિ કરીને જમીન પર પડશે. 20 મીટર ઊંચાઈની બિલ્ડિંગ પરથી યુ જેટલા વેગથી એક સમક્ષિતિજ દિશામાં યુ જેટલા વેગથી એક વસ્તુને પ્રક્ષિપ્ત કરી દેવામાં આવે છે અને આ વસ્તુ વિદ્યાર્થીઓ જમીન પર આ જગ્યાએ ધારો કે પડે છે. પ્રશ્ન એમ કહેવાયો છે કે પ્રક્ષિપ્ત બિંદુ અને જે બિંદુએ વસ્તુ પડે છે તે બંનેને જોડતી રેખા થોડીક ત્રાંસી થઈ ગઈ. કોઈનું નામ તો નથી ને રેખા? આ રીતે જે બિંદુથી વસ્તુ છોડવામાં આવે અને જે બિંદુએ વસ્તુ પડે તેને જોડતી રેખા જમીન સાથે કેટલાનો કોણ બનાવે છે? 45 ડિગ્રી. આ રકમમાં કહેવાયું છે. તો પ્રશ્ન છે યુ શોધો. યુ શોધવાનો છે વિદ્યાર્થીઓ. બહુ જ મજેદાર પ્રશ્ન લાગે છે ને? શું કરી શકાય? ક્યાંથી સ્ટાર્ટ કરી શકાય? ઘણા લોકોએ વિચારવાનું સ્ટાર્ટ કરી દીધું હશે, શું કરીએ? આપણે યુ શોધવાનો છે, શું કરીએ? હું પણ વિચારું છું શું કરીએ? જુઓ વિદ્યાર્થીઓ, આમાં શું કરી શકાય જુઓ. તો પહેલાં તમે જુઓ કે આ 20 મીટર છે, 45નો કોણ છે, તો વિદ્યાર્થીઓ આ પણ 20 મીટર થશે. આ 45નો કોણ છે એટલે જ આ 20 મીટર થશે. એ તો તમને ખબર પડી ને? tan 45 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan 45નું મૂલ્ય 1 એટલે પાસેની બાજુ એ સામેની બાજુ થઈ જાય ને 20 મીટર. ત્રિકોણ પરથી એટલું તો ખબર પડી જાય. તો આપણને અવધિ મળી ગઈ. અવધિ મળી ગઈ. R બરાબર કેટલી મળી ગઈ? 20 મીટર આપણને અવધિ મળી ગઈ. હવે શું કરીએ? તમને ખબર છે વિદ્યાર્થીઓ, અવધિનો અને સમક્ષિતિજ દિશાના વેગનો સીધો સંબંધ છે. અવધિનો અને સમક્ષિતિજ દિશાના વેગનો સીધો સંબંધ છે. બહુ બ્યુટીફુલ સંબંધ છે બંને વચ્ચે. તો વિદ્યાર્થીઓ જે અવધિ હોય તે હંમેશા કઈ રીતે શોધાય? તે હંમેશા શોધાય સમક્ષિતિજ દિશાનો વેગ ગુણ્યા ઉડ્ડયનનો સમય. આ સમક્ષિતિજ દિશાનો વેગ ગુણ્યા ઉડ્ડયનનો સમય બેનો ગુણાકાર કરો તમને અવધિ મળે. ભાઈ યાદ કરો તમારા જૂના દિવસો અથવા ક્વિક રિવિઝનની થિયરી. અવધિ કોઈ પણ કિસ્સામાં શોધવી હોય, કોઈ પણ કિસ્સામાં તમારે અવધિ શોધવી હોય તો સમક્ષિતિજ દિશાનો વેગ ગુણ્યા ઉડ્ડયનનો સમય કરવો પડે. તો આપણી પાસે વિદ્યાર્થીઓ અવધિ તો છે કેટલી? 20 મીટર. સમક્ષિતિજ દિશાનો વેગ આપણે યુ શોધવો છે. બસ કોઈ વાર જો હું સમય શોધી લઉં તો આપણો પ્રશ્ન વિદ્યાર્થીઓ પતી ગયો. અને સમય શોધવો તો વિદ્યાર્થીઓ ખૂબ એટલો સરળ છે કારણ કે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ જાણીએ છીએ, y બરાબર ut વત્તા હાફ gt². આ તો તમને ખબર જ હશે, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ. તો વિદ્યાર્થીઓ સમય માટે
ભૂલ ના કરતા પ્રક્ષિપ્ત ગતિમાં સમય માટે હંમેશા શિરોલંબ દિશાની જ માહિતીઓ લેવાય. પ્રક્ષિપ્ત ગતિ માટે સમય શોધવો હોય તો માત્ર વાય અક્ષ પરની ભૌતિક રાશિઓની જ હેલ્પ લેવાય. ખબર છે ને? તો વાય કેટલો અહીંથી નીચે આવે એટલે વિદ્યાર્થીઓ વાય કેટલો થઈ જાય? 20 થઈ જાય. યુ, હવે પ્રારંભિક વેગ તો સમક્ષિતિજ દિશામાં છે, પણ સમય શોધવા માટે શિરોલંબ દિશાની મદદ લેવાની. તો શિરોલંબ દિશામાં તો પ્રારંભિક વેગ છે જ નહીં, એટલે 0 વત્તા 1/2. જીનું મૂલ્ય કેટલું? 10 ઇન્ટુ શું થઈ જાય? t². તો આ થઈ જાય વિદ્યાર્થીઓ 5, અને 5 થી 20 જાય એટલે વિદ્યાર્થીઓ 4. તો ટી બરાબર આપણને 2 કલાક મળે, અને અહીં ટીની કિંમત જો 2 મૂકી દઉં તો વિદ્યાર્થીઓ યુ ગુણ્યા 2, તો યુ બરાબર વિદ્યાર્થીઓ 10 મીટર પર સેકન્ડ. એટલે એ ઓપ્શન વિદ્યાર્થીઓ તમને મળી જાય છે. 10 મીટર પર સેકન્ડ એ તેનો સાચો જવાબ છે. છે ને બ્યુટીફુલ ક્વેશ્ચન? બહુ જ સારો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. આવા સારા સારા પ્રશ્નો દરેક ચેપ્ટરના ઉકેલી દો, 100% હેલ્પ મળી જશે સ્પર્ધાત્મક પરીક્ષામાં. આવો આગળ વધીએ છીએ. જોઈએ વિદ્યાર્થીઓ એક બીજો પ્રશ્ન. આ પ્રશ્નમાં કહેવાયું છે કે પ્રક્ષિપ્ત ગતિ કરતા કણના એક્સ અને વાય યામ વચ્ચેનો સંબંધ આપેલો છે. કણના એક્સ અને વાય આપેલા છે. એક્સ બરાબર 6t અને વાય બરાબર 8t - 5t². તો કણનો પ્રારંભિક વેગ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ આપણને એક્સ અને વાય આપી દીધા છે, તેના પરથી આપણે તેનો પ્રારંભિક વેગ શોધવાનો છે. એક કામ કરીએ, એક્સ દિશાનો વેગ શોધી લઈએ. એક્સ દિશાનો વેગ શોધવું હોય તો એક્સનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. તો એક્સ દિશાનો વેગ મળી જાય તો 6tનું વિકલન કેટલું થઈ જશે? 6. તો આ થઈ ગયો વિદ્યાર્થીઓ એક્સ દિશાનો પ્રારંભિક વેગ. અને આપણને ખબર છે કે એક્સ દિશાનો વેગ સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે, તેના પર ગુરુત્વ પ્રવેગની અસર થતી નથી. તમે જોઈ શકો છો ટી છે જ નહીં. આ કોઈ પણ ક્ષણે આ વેગ 6 મીટર પર સેકન્ડ જ રહેશે. વાયની વાત કરીએ તો વિદ્યાર્થીઓ dy/dt, તો આનાથી વિદ્યાર્થીઓ vy મળે. તો dy/dt કરીએ તો આ 8 - 10t મળ્યો. t આવ્યો, વાય દિશાના વેગમાં t આવ્યો. રકમમાંથી શબ્દ પકડો, કયો કીધો છે? પ્રારંભિક. તો વિદ્યાર્થીઓ વાય દિશાનો પ્રારંભિક વેગ t બરાબર 0 સમય હશે ને? વાય દિશાનો પ્રારંભિક વેગ t બરાબર 0 સમય હશે ને? તો t બરાબર 0 મૂકી દઈએ વિદ્યાર્થીઓ, તો vy બરાબર કેટલો મળે? 8 મીટર પર સેકન્ડ, અને આ 6 મીટર પર સેકન્ડ. તો વિદ્યાર્થીઓ તમારી પાસે એક્સ દિશાનો પ્રારંભિક વેગ છે, તમારી પાસે વાય દિશાનો પ્રારંભિક વેગ છે, તો તમે પ્રક્ષિપ્ત ગતિનો પ્રારંભિક વેગ શોધી શકો. કઈ રીતે? સીધું થઈ જાય ને, વર્ગમૂળમાં વિદ્યાર્થીઓ vx² વત્તા vy². તો v બરાબર વિદ્યાર્થીઓ વર્ગમૂળમાં vx એટલે 6નો વર્ગ 36, vy એટલે 8નો વર્ગ 64. તો v બરાબર આ વિદ્યાર્થીઓ 10 મીટર પર સેકન્ડ. એટલે કે બી ઓપ્શન જે છે વિદ્યાર્થીઓ તેનો સાચો જવાબ આવે છે ને? મસ્ત પ્રશ્ન. આવો નેક્સ્ટ એક બીજા MCQ તરફ જઈએ. ઓકે વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન જો આપણે જોઈએ તો પ્રશ્નમાં એમ કહેવાયું છે કે આ એક જેટ પ્લેન 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. 720 કિલોમીટર પ્રતિ કલાક. પહેલાં આપણે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ તો તે 200 મીટર પર સેકન્ડ થાય. 5/18 વડે ગુણી દો, 5/18 વડે એટલે મીટર પર સેકન્ડમાં જતો રહે. આનો મતલબ 200 મીટર પર સેકન્ડની ઝડપે આ પ્લેન જઈ રહ્યું છે. અને આ જેટ પ્લેન એક ટાર્ગેટ જોવે છે, અને આ જેટ પ્લેન ટાર્ગેટને જોતા જ અહીંથી એક બોમ્બ ફેંકે છે, અને તે બોમ્બ સીધો તે ટાર્ગેટ પર આવીને પડે છે. તે બોમ્બ સીધો ટાર્ગેટ પર આવીને પડે છે, ટાર્ગેટની પાછળ પણ નહીં અને આગળ પણ નહીં. તો વિદ્યાર્થીઓ, જે જગ્યાએથી જેટ પ્લેનમાંથી બોમ્બ છોડાયો હોય અને ટાર્ગેટને જોડતી રેખાએ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો આલ્ફા બનાવ્યો તે આપણે શોધવાનું છે. હમણાં આગળ એક આવો પ્રશ્ન આપણે કરાવી ચૂક્યા તમને લોકોને. તો વિદ્યાર્થીઓ, આલ્ફા કઈ રીતે શોધાય બોલો? તો એક કામ કરી લઈએ આપણે. આપણી પાસે જુઓ સમક્ષિતિજ દિશાનો વેગ છે, તો આપણે અવધિ શોધી લઈએ r. તો અવધિ મેં તમને હમણાં જ કીધું, અવધિ શું હોય? r બરાબર સમક્ષિતિજ દિશાનો વેગ 200 ગુણ્યા નીચે આવવાનો સમય t, ઉડ્ડયનનો સમય t. તો વિદ્યાર્થીઓ, ઉડ્ડયનના સમયનું તમને શોર્ટકટ મેં પહેલાં ક્વિક રિવિઝનમાં આપેલું છે કે ઉડ્ડયનના સમયની જે શોર્ટકટ હોય
એ હોય √2h ડિવાઇડેડ બાય g. મોટાભાગના જે મારા વિદ્યાર્થીઓ છે એમને ખબર જ હશે કે આ રીતે કોઈ ઊંચાઈ પરથી વસ્તુને ફેંકવામાં આવે અથવા જમીન પર જ્યારે કોઈ વસ્તુ પડે ત્યારે તેનો સમય √2h બાય g હોય છે. તો આ થઈ જશે વિદ્યાર્થીઓ 2 અને hનું મૂલ્ય આપણને આપેલું છે 1.5 કિલોમીટર. કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરું તો 1000 ભાગ્યા gનું મૂલ્ય 10 થાય. તો આ કેન્સલ થઈ જાય વિદ્યાર્થીઓ. તો આના પરથી એક 0 બીજો જાય તો આ 15 × 30 એટલે √300 સેકન્ડ થાય. √300 સેકન્ડ સમય આવે. તો આ ટીની કિંમત અહીં મૂકી દઈએ તો વિદ્યાર્થીઓ જે અવધિ આપણને મળી r બરાબર તે કેટલી મળી 200t. ટી એટલે કેટલા મળી ગયા? ટી આપણને મળ્યા છે √300 સેકન્ડ થઈ ગયું. √300 સેકન્ડ. તો 720 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 200 મીટર પર સેકન્ડને અનુરૂપ આપણને જે અવધિ મળે છે વિદ્યાર્થીઓ તે 200 અને વર્ગમૂળમાં √300 સેકન્ડ મળી રહી છે. આને આગળ કઈ રીતે લખી શકાય? તો જો r બરાબર વિદ્યાર્થીઓ આ લખી શકાય 2000, કારણ કે આ 100 ને બહાર કાઢી દઉં તો √3 થઈ જાય. શેમાં ચાલે છે? મીટરમાં. કિલોમીટરમાં લખું તો કિલોમીટરમાં થઈ જશે 2√3 કિલોમીટર. 3 0 જતા રહે એટલે કિલોમીટર. એટલે આપણને આજે r મળી ગયો વિદ્યાર્થીઓ તે કેટલો મળી ગયો? r 2√3 કિલોમીટર. આ કેટલું છે? 1.5 કિલોમીટર. તો tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પતી ગયો પ્રશ્ન. તો tan આલ્ફા બરાબર સામેની બાજુ કેટલી છે? 1.5. પાસેની બાજુ કેટલી થાય? 2√3. તો આના પરથી વિદ્યાર્થીઓ તમે જુઓ કે tan આલ્ફા બરાબર અને આગળ ઉકેલીએ તો આ કેટલા થઈ જશે? આ 15 ભાગ્યા 20 એટલે વિદ્યાર્થીઓ 3 ભાગ્યા 4 √3. તો આ 3/√3 એટલે √3/4. તો વિદ્યાર્થીઓ આલ્ફા બરાબર આનાથી tan ઇન્વર્સ √3/4 એટલે એ ઓપ્શન વિદ્યાર્થીઓ તેનો સાચો જવાબ છે. એ ઓપ્શન. કેટલી વાર લાગી ગણતરીમાં? આ તો તમને સમજાવું છું એટલે વિદ્યાર્થીઓ આટલી વાર થાય. અને તમારું મેથેમેટિક્સ તો અમારાથી પણ પાવરફુલ હોય. આ પ્રશ્નમાં અમુક સ્ટેપ તમે મગજમાં જ ગણી લો વિદ્યાર્થીઓ તો આરામથી 1 મિનિટની અંદર આ પ્રશ્નને તમે આરામથી ઉકેલી શકો છો. આવો આગળ એક નવા MCQ તરફ જઈએ છીએ. હવે વિદ્યાર્થીઓ તમારી સામે જે પ્રશ્ન છે તે પ્રશ્નની અંદર વસ્તુ ચાલતી ટ્રોલી પરથી પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે છે. અત્યાર સુધી જેટલા પણ પ્રશ્નો મેં તમને આપ્યા તે જમીન પરથી કરાવવામાં આવ્યા અને જમીન કેવી હતી? સ્થિર. પણ જો જમીન પણ ચાલતી હોય અને તેના પરથી વસ્તુને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેવા કિસ્સામાં વિદ્યાર્થીઓ શું કોન્સેપ્ટ વાપરવા જોઈએ? તો આ રીતે એક ટ્રોલી છે અને આ ટ્રોલી જઈ રહી છે વિદ્યાર્થીઓ u જેટલા વેગથી અને તેના પરથી શિરોલંબ દિશામાં v વેગથી એક વસ્તુને ઉપર ઉછાળવામાં આવે છે. તો તે કિસ્સામાં ઉડ્ડયનનો સમય પૂછવામાં આવેલો છે. ઉડ્ડયનનો સમય મેં તમને ઘણી બધી વાર કીધું કે ઉડ્ડયનનો સમય એ માત્ર અને માત્ર શિરોલંબ દિશાના વેગ પર આધાર રાખે છે. માત્ર શિરોલંબ દિશાના વેગ પર. સમક્ષિતિજ દિશાનો વેગ ઉડ્ડયનના સમય પર કોઈ અસર કરે નહીં. તો વિદ્યાર્થીઓ આ જે વસ્તુ છે તે વસ્તુ u વેગથી સમક્ષિતિજ દિશામાં તો જઈ જ રહી છે પણ તેના વેગની ઉડ્ડયનના સમય પર કોઈ અસર થતી નથી. તો વિદ્યાર્થીઓ તેનો જે આ સમક્ષિતિજ દિશાનો વેગ છે v તે v જ તેના ઉડ્ડયનનો સમય થાય. તો આપણી પાસે ઉડ્ડયનના સમયનું સૂત્ર શું હોય છે? 2 પછી u sin થીટાની જગ્યાએ અત્યારે આપણો જે શિરોલંબ દિશાનો વેગ કેટલો છે? v એટલે કે તેની જગ્યાએ 2v ડિવાઇડેડ બાય g. તો વિદ્યાર્થીઓ એ ઓપ્શન એ તેનો સાચો જવાબ છે. ધેટ્સ ઇટ વિદ્યાર્થીઓ. અવધિ શોધવાની કહે તો અવધિ એટલે વિદ્યાર્થીઓ x દિશાનું અંતર, x દિશામાં કાપેલું અંતર. અને જ્યારે તમારે x દિશામાં અંતર શોધવું હોય તો શિરોલંબ દિશાની કોઈ જરૂર ના પડે. તે કિસ્સામાં તમારે સમક્ષિતિજ દિશાનો વેગ લેવો પડે. શિરોલંબ દિશાનો વેગ નકામો. તો ઉડ્ડયનનો સમય શોધવો હોય તો y અક્ષ પરનો વેગ લો. અવધિ શોધવી હોય તો x અક્ષ પરનો વેગ લો. તો અવધિ કઈ રીતે શોધાય? મેં તમને હમણાં શોધતા શીખવાડ્યું. અવધિ શોધવા માટે તમારે સમક્ષિતિજ દિશાનો વેગ ગુણ્યા ઉડ્ડયનનો સમય જોઈએ. ઉડ્ડયનનો સમય. તો ઉડ્ડયનનો સમય તો ઉપર શોધી જ રાખ્યો છે. તો બોલો અહીંયા જે આ વસ્તુ છે તેનો સમક્ષિતિજ દિશાનો વેગ u તો હશે જ. તો u ગુણ્યા ઉડ્ડયનનો સમય વિદ્યાર્થીઓ 2v/g. તો આના પરથી તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ 2uv ડિવાઇડેડ બાય g એ તેનો સાચો જવાબ છે. તો આ રીતે ચાલતી ટ્રોલી પરથી કે પ્લેટફોર્મ પરથી પણ જો પ્રક્ષિપ્ત ગતિના પ્રશ્નો પૂછાય કોઈ કન્ફ્યુઝન ક્રિએટ નથી કરવાનું તમારે વિદ્યાર્થીઓ. આ રીતે જ તમારે તે પ્રશ્નને ઉકેલવાનો છે. ઓકે,
તો એક બીજો MCQ જોઈ લઈએ, છેલ્લો, પછી ચેપ્ટરને સમાપ્ત કરીએ. તો વિદ્યાર્થીઓ, હમણાં જે આપણે આ ટ્રોલીવાળો પ્રશ્ન કર્યો તેમાં ઉડ્ડયનનો સમય અને અવધિ શોધી લીધી. હવે એ જ પ્રશ્નની અંદર આપણે આ પ્રક્ષિપ્ત કોણનો પ્રશ્ન પણ લઈ લઈએ, એટલે લગભગ બધા જ કોન્સેપ્ટ તમારે એની અંદર આવરી લેવાય. તો આની અંદર તમે જુઓ કે યુ વેગથી ટ્રોલી જાય છે અને વી વેગથી શિરોલંબ દિશામાં એક વસ્તુને ઉપર પ્રક્ષિપ્ત કરવામાં આવે તો પ્રક્ષિપ્ત કોણ શોધવાનું છે. વિદ્યાર્થીઓ, બહુ સહેલો પ્રશ્ન છે કે આ જે વસ્તુ અહીંથી છોડવામાં આવશે તેની પાસે યુ દિશાનો વેગ તો હશે જ, આ દિશાનો વેગ તેની પાસે આ યુ તો હશે જ, સાથે સાથે તેની પાસે શિરોલંબ દિશાનો વેગ પણ હશે આ દિશામાં. તો ટ્રોલીનો વેગ અને તેનો પોતાનો વેગ એટલે તેનો પરિણામી વેગ છે જે વિદ્યાર્થીઓ તે આ થઈ જવાનો. તો વિદ્યાર્થીઓ, ટ્રોલી પરથી તે વસ્તુ જે છે તે આ દિશામાં આમ ગતિ કરશે આ રીતે. તો આ પ્રક્ષિપ્ત કોણ θ શોધવાનો છે, આ θ શોધવાનો છે વિદ્યાર્થીઓ આપણે θ. તો આના પરથી તમે જુઓ tan θ બરાબર શું થઈ જાય, તો tan θ બરાબર વિદ્યાર્થીઓ v/u થઈ જાય. તો θ બરાબર આનાથી વિદ્યાર્થીઓ tan ઇન્વર્સ v/u એ તમારો જવાબ આવે. તો tan ઇન્વર્સ v/u જે આનો પ્રક્ષિપ્ત કોણ વિદ્યાર્થીઓ કહેવાય. હવે એક પ્રશ્ન વિદ્યાર્થીઓ હું તમને હોમવર્કમાં આપું છું, તમે બધા જે પ્રશ્ન પાછળ પૂરેપૂરી મહેનત લગાડી અને જે યુટ્યુબનું કોમેન્ટ સેક્શન હોય છે ત્યાં કોમેન્ટ કરજો. હું તમારો જવાબ, સાચો જવાબ જે છે તે કાલે હું કોમેન્ટમાં પોસ્ટ કરી દઈશ. 4 ઓપ્શન બી તમને આપીશ વિદ્યાર્થીઓ, એ પ્રશ્ન હું બોર્ડ પર લખી દઉં છું. તો વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન છે h ઊંચાઈની બિલ્ડિંગ પરથી θ જેટલા કોણે √2 ag જેટલા પ્રારંભિક વેગથી વસ્તુને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો આ વસ્તુ વિદ્યાર્થીઓ આ રીતે જમીન પરથી ઉડીને અહીંયા નીચે પડે છે. તો પ્રશ્ન છે જમીન પરની મહત્તમ અવધિ શોધવાની છે. આ જમીન પર તેની મહત્તમ અવધિ r કેટલી હશે તે શોધવાની છે. આ 4 તેના વિદ્યાર્થીઓ તમારી સામે ઓપ્શન છે. શાંતિથી દિમાગ લગાડજો, ઉકેલવાનો ખરેખર પ્રયત્ન કરજો. એનો કોમેન્ટમાં તમે એનો જવાબ પોસ્ટ કરજો, હું તેનો સાચો જવાબ કાલે કોમેન્ટમાં તમને કહી દઈશ. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે આ પ્રક્ષિપ્ત ગતિનો જે પાર્ટ છે તે ખતમ કર્યો. તો આઈ હોપ તમને લોકોને આજના પ્રક્ષિપ્ત ગતિના પાર્ટથી ઘણું જ બધું શીખવા મળ્યું હશે. જો તમને ખરેખર આ સિરીઝ ગમી છે, આજનો આ લેક્ચર ગમ્યો છે, તો વિદ્યાર્થીઓ અત્યારે લેક્ચરના અંતમાં તમે બધા જ કોમેન્ટ કંઈક ને કંઈક કરીને જાઓ, કારણ કે ખરેખર તમારી કોમેન્ટ વાંચીને મને બહુ જ આનંદ થાય છે. ટ્રુલી મને બહુ જ ગમે છે જો તમે લોકો સારી કોમેન્ટ કરશો તો. પણ સારી કોમેન્ટ કરજો, હા, સારી કોમેન્ટ કરજો. તો વિદ્યાર્થીઓ, કાલે મળીએ છીએ આપણે એક નવા ટૉપિક સાથે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા, નીચે અંગૂઠાની નિશાની દબાવીને જજો. તો ગુડ નાઇટ. કાલે મળીએ છીએ સેમ ટાઈમ પર એક નવા ટૉપિક સાથે વિદ્યાર્થીઓ. બાય બાય.